दादरा नगर हवेली लोकसभा चुनाव 2024 के लिए भाजपा उम्मीदवार के रूप में टिकट मिलने के बाद कलाबेन डेलकर और बेटे अभिनव डेलकर ने अपने समर्थकों के साथ एक बैठक आयोजित की। इस बैठक में मां बेटे ने अपने समर्थकों से जिस तरीके से हमेशा समर्थन करते आए हैं, उसी तरीके से इस बार भी समर्थन करने की अपील की और इस चुनाव में कमल के चिन्ह पर जीत दिलाने की अपील की। दादरा नगर हवेली से मौजूदा शिवसेना सांसद और आगामी चुनावों में भाजपा उम्मीदवार घोषित कलाबेन डेलकर ने कार्यकर्ताओं को सम्मानित करने और समर्थन प्राप्त करने के लिए बैठक का आयोजन किया। ये बैठक सिलवासा के सायली स्थित उनके फार्म हाउस निवास पर आयोजित की गई थी। बैठक में अभिनव डेलकर ने सभी का धन्यवाद करते हुए कहा कि यह नई पारी है, हमें ये लोकसभा चुनाव उन लोगों के साथ रहकर जीतना है जो अब तक हमारे विरोधी थे। जो लोग अब तक डेलकर परिवार का समर्थन करते रहे हैं, वे भी इस फैसले की सराहना करें और आने वाले दिनों में भी डेलकर परिवार को ऐसा ही प्यार देते रहें। मौजूदा सांसद कलाबेन डेलकर ने कहा, मोहन भाई के निधन के बाद ये कठिन समय था। उस समय क्षेत्र की जनता डेलकर परिवार के साथ खड़ी थी और जंगी बहुमत द्वारा जीत दिलाई थी। जीत के बाद हमने क्षेत्र की कई समस्याओं को संसद में आवाज उठाए। अब नरेंद्र भाई मोदी ने उनके काम की सराहना की और उन्हें बीजेपी में शामिल कर लिया। फिर बीजेपी से लड़कर यहां की सीट जीतनी होगी, जिसमें पिछली जीत से भी अधिक मतों से विजयी बनाने की अपील की गई। बैठक में मौजूद डेलकर समर्थकों ने कलाबेन को पुष्पगुच्छ देकर बधाई दी। मुख्य कार्यकर्ता छो, लोको घणा नाराज छे, मने खबर छे। खास કરીને आदिवासी विસ્તારોમાં નારાજગી વધારે છે કે આટલું નુકસાન પ્રદેશમાં થવા પછીથી આપણે શું કરીએ, એ બધું સમજાવવાની જવાબદારી આપણી છે। બધા જ સમય ખરાબ નહીં હોય, સારો સમય હોય નીકળી જાય, ખરાબ સમય આવે, ખરાબ સમય પણ નીકળી જશે ને સારો સમય આવશે। મને ખબર છે આજે રસ્તા, પાણી, લાઇટથી માંડીને આજે સ્ટુડન્ટ્સની પણ કેટલી મોટી સમસ્યાઓ છે। આજે નાના નાના બચ્ચાઓને જ્યારે એ પર બેસવું પડે તો ખરેખર એક ખૂબ જ કમનસીબની વાત કહેવામાં આવે। આટલા વર્ષોથી કોઈ દિવસ બચ્ચા લોકોને આ રીતના રસ્તા પર નહીં આવવા પડ્યું, પણ આજે હડતાલ પર ઉતરવું પડે તો બહુ જ ખરાબ મને પણ લાગી। જ્યાં જ્યાં મેં પરિસ્થિતિ જ્યાં સ્ટુડન્ટ્સની હતી, શિક્ષા માટે હોય, સ્વાસ્થ્ય માટે હોય, લોકોના કામો માટે હોય, ત્યાં રસ્તા, પાણી, લાઇટથી લઈને બધી જ એ સમસ્યા આજે પ્રદેશમાં એકદમ વધી ગઈ। એ બધી સમસ્યા માટે મેં રજૂઆત કરી જ હતી, પણ અમુક સંજોગવશાત આપણે આ કામ અટક્યા છે, યા કરી નહીં શક્યા હોય, યા કરવા નહીં દીધા હોય, એવું પણ બની શકે। પણ હું તમને આજે આશ્વાસન આપીશ કે આવતા દિવસોમાં જે પણ આપણી સમસ્યાઓ છે, વધારેમાં વધારે એનું સમસ્યાનું સમાધાન થાય એટલું તમને આશ્વાસન જરૂર આપીશ। એટલા માટે આશ્વાસન આપીશ કે જ્યારે હું પીએમને મળી હતી ત્યારે મેં પ્રદેશના સમસ્યાના બાબતમાં બધી જ વાત મેં જણાવી હતી। ત્યારે મને આશ્વાસન આપવામાં આવ્યું કે નહીં બેન, જે પણ હશે આપણે જોઈ લેશું। આ આશ્વાસન મારા માટે ખરેખર જ એ દિવસે ખૂબ જ મોટું કહેવાતું અને પુરવાર કરીને બતાવ્યું કે નહીં, આજે આ જવાબદારી મને સોંપીને તો હું એટલું જ ખાસ કરીને બધા જ ભાઈઓ બહેનો કાર્યકર્તાને કહેવા માંગીશ કે સમય આપણો કઠિન હતો, ઘણા સમયથી કામ નહીં થયા, લોકોની નારાજગી ખૂબ જ છે, બધાને સમજાવવું પડશે। આજ દિવસ સુધીમાં જે બગડ્યું છે એનાથી વિશેષ નહીં બગડે એના માટે સમજાવવું પડશે આપણે, અને જે પણ સમસ્યા ઊભી છે જરૂર આપણે પૂરી કરીશું એટલું આશ્વાસન પણ તમારે અમારા તરફથી આપવાનું છે। આપણો પ્રદેશ ખૂબ જ આમ જોવા જાય તો નાજુક પરિસ્થિતિમાંથી જ ગુજરી રહ્યો છે। મોહનભાઈના લીડરશિપમાં કોઈ દિવસ દુઃખ તકલીફ શું હતી તે કોઈને ખબર ન હતી, પણ હવે પછીથી બધા એકજૂટ થઈને, આ એક સમય એવો આવ્યો છે એકજૂટ થઈને, એક સાથે મળીને, અભિનવે પણ વાત કરી છે તેમ આપણે જોડાયા છે બીજેપીમાં, બીજેપીથી આપણને ટિકિટ મળી છે, એમને સાથે પણ હળી મળીને આપણે પ્રદેશનો
વિકાસ થાય, આવતા દિવસોમાં આપણા બચ્ચાઓનું ભવિષ્ય, આપણું ભવિષ્ય ઉજ્જવળ બને, એ દિશામાં જરૂર આપણે કામ કરીશું, હળીમળીને કામ કરીશું, એટલું હું તમને કહેવા માંગુ છું. અને છેલ્લે બધા જ તમે આવ્યા, બહુ ઓછા સમયમાં આપણે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા. આજે પણ તમે એક મેસેજથી તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા. ખરેખર અમારા માટે તો ઓર એક જવાબદારીની હું તો વાત કહીશ કે નહીં, લોકો આપણી સાથે એટલું છે, તો એના માટે આપણે શું કરી શકીએ. એટલે હું તો તમને એટલું જ વિનંતી કરીશ કે બસ એ જ રીતના સપોર્ટ સહયોગ કરતા રહેજો. તમે બનતી કોશિશ અભિનવને મારી રહેશે કે જ્યાં જ્યાં પ્રદેશની સમસ્યા છે ત્યાં જરૂર અમે આગળથી જ આગળ પડતું કામ કરીશું, આગળ પડતા રહીને લોકોને સપોર્ટ કરીશું, ને જ્યાં જે સમસ્યાનું સમાધાનની વાત હશે ત્યાં બધાએ હળીમળીને સોલ્વ કરવાની કોશિશ કરીશું. અને બધાને ખૂબ ખૂબ ફરી એકવાર આભાર. આપણા નરેન્દ્રભાઈ મોદીજીને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેણે આપણા પર વિશ્વાસ રાખ્યો છે, અને આ સીટ સારી બહુમતીથી આપણે જીતાડીને પ્રદેશનું નામ આગળ લાવીએ, એ સાથે બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. ખૂબ ખૂબ આભાર. જય. એક પ્રોગ્રામ ટિકિટ આપી છે તો આપણે જોડાવવું તો પડશે જ. કીધું તેમ નવું એપિસોડ છે, નવું ચેપ્ટર છે આપણા માટે. ઘણું એમનાથી બી શીખવાનું છે, ને આપણે બી એમને થોડું સંગઠન કેવી રીતે ચલાવવાનું છે એ બી શીખવાડવાનું છે. એટલે બંને બાજુથી છે વસ્તુ. એક ફિલિંગ એ પણ છે કે આટલા વર્ષોથી જેમના સાથે આપણે આમને સામને હતા, આજે સાથે જોડાતા છે, તો એ વસ્તુ, એ પરિસ્થિતિ છે. પણ કીધું તેમ બધા જ પોઝિટિવ રહેવાનું છે, અને જ્યાં જ્યાં પાર્ટી જિમ્મેદારી આપે, આપણું સંગઠન જિમ્મેદારી આપે, તો આપણી ફરજ બને. તો એ સાથે વિચારીને કાલનો આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે 11 વાગે સિલ્વર્સ ઘરે, આપણે સિલ્વર્સ ઓફિસ પર આપણે બધા ભેગા થઈએ. ત્યારબાદ આપણે ત્યાં જશું, આપણે અટલ ભવન પર. પોઝિટિવ વિચાર લઈને આપણે ત્યાં જશું. તો આપણે બધા કાલે ભેગા થવાનું છે, 11 વાગે આપણે ભેગા થશું, સાથે જશું. આપણે આપણી તાકાત બતાડશું, આપણી શક્તિ બતાડશું, આપણું સંગઠન બતાડશું, અને પોઝિટિવલી આપણે ત્યાં જશું, મુલાકાત કરીએ. આપણે કીધું તેમ આપણે બધાએ સાથે મળીને ચાલવાનું છે. એ લોકોના પણ ઘણા કાઉન્સિલરો છે, એમના મેયર છે, ઘણા મેમ્બરો છે, પાર્ટી મેમ્બરો છે, એના સાથે પોઝિટિવ આપણે રહીએ, સાથે ચાલીએ. પણ એક વસ્તુ કહીશ, તમે જરા ચિંતા નહીં કરતા, તમારા માટે હું પોતે એકલો કાફી છું. ટોટલ કમાન્ડ હું રાખીશ, હું સંભાળીશ. મમ્મી તો છે જ, પણ ફિલ્ડમાં તમારા સાથે હું રહીશ. ગામે ગામે જશું, લોકોના કામ કરશું, કાર્યકર્તાના કામ કરશું, અને સારું ભવિષ્ય બને એ તમને હું આશ્વાસ કરીશ. તો ફરીવાર આપણે કાલે જેટલા આવ્યા છે, કાલે બધા આપણે 11 વાગે ભેગા થઈએ, થોડું ધૂમધામથી આપણે જઈએ. હા, એ બધી વ્યવસ્થા કરી લો. જો આજે તો બહુ ટૂંક સમયમાં બધા આજે ભેગા થયા છે, પણ કાલનું આપણે બધા મેસેજ જવું જોઈએ. આપણે ઓફિસથી બી રામુભાઈ તમે બધાને મેસેજ આપજો, કાલે 11 વાગ્યાનો સમય પર આવી જાય. એવું જોઈએ તો આપણે કદાચ ચાલતા જ જશું કે એવું કંઈ આપણે વ્યવસ્થા કરીએ. યસ, ચાલતા જ જઈએ. તો કાલની આપણે 11 વાગે તૈયારી કરી દઈએ, પછી આપણે સાથે બધા આપણે જશું. બરાબર? ચલો, ખૂબ ખૂબ આભાર. યસ.